વેલકમ ટુ લેન્ડ ઇન્ડિયા. તો કેમ છો આણંદ? આજે હું તમારા માટે આણંદમાં પ્રીમિયમ બંગલો લઈને આવ્યો છું. મારા ફેમિલીને તમે જો સિનિયર સિટીઝન હોય તો બેસવા માટે અહીંયા સારું એવું વોકિંગ ગાર્ડન, તમે સિટિંગ ગાર્ડન બધી રીતે યુઝ કરી શકો છો. તો સોસાયટીમાં સારું એવું પ્રીમિયમ ગાર્ડન પણ બનાવેલું છે. જો તમારા નાના છોકરા હોય તો ક્રિકેટ માટે નાનું એવું ગાર્ડન આપેલું છે. અને આ ઘર રહેવાનું છે, કોર્નરમાં ઘર રહેવાનું છે. તમને બધી સાઈડ જગ્યા મળી જશે અને સારી એવી જગ્યા મળવાની છે. તમે તમારી મોટી 4 વ્હીલર ગાડી હશે તો પણ આવી જશે, એટલું મોટું પાર્કિંગ છે. અને અહીંયા તમે બહારની સ્પેસ પણ જોઈ શકો છો. બહુ સારી એવી મોટી એવી તમને સ્પેસ મળી જવાની છે. આટલા મોટા ડિસ્ટન્સમાં તમને સ્પેસ મળશે. અહીંયાથી પણ તમે બેક સાઈડ જવાનું જગ્યા આપેલી છે. યુટિલિટી વોશ એરિયા પણ અહીંયા આપેલો છે. પછી હું તમને અંદરથી પણ વિઝિટ કરાવું. અહીંયાનો જો તમે લિવિંગ હોલ જુઓ, બહુ જ મોટો છે. તમે લેન્થ જોઈ શકો છો. આટલી મોટી ડિસ્ટન્સમાં તમને લિવિંગ રૂમ મળી જવાનો છે. અહીંયાથી તમે ઉપર જવાનું એક્સેસ લઈ શકો છો. આ જુઓ અહીંયાનું કિચન, આટલી મોટી જગ્યામાં એલ શેપમાં કિચન આપેલું છે. અહીંયા તમે ડાઇનિંગ ટેબલ મૂકી શકો છો. 4 સીટર 6 સીટર મોટું ડાઇનિંગ ટેબલ મૂકવો હશે તો પણ મળી જશે. કિચનની પણ સારી એવી સ્પેસ છે. બધી બાજુ તમને બારી આપેલી છે. હવા ઉજાસ સારો છે. આ કોર્નરવાળું ઘર છે. અહીંયા તમને રોડ મળી જશે સાઈડમાં. અહીંયા તમે યુટિલિટી વોશ એરિયા મળી જશે. અને અહીંયા પણ સ્પેસ જોઈ શકો છો. અહીંયાથી લોખંડની તમને દરવાજા મૂકેલા છે. ઘર એકદમ સેફટીમાં કવર કરેલું છે. યુટિલિટી વોશ એરિયા માટે પણ સારી એવી જગ્યા આપેલી છે. નીચેનું કોમન ટોયલેટ બાથરૂમ મળી જશે. આ નીચેનો માસ્ટર રૂમ છે. રૂમની સાઇઝ સારી એવી મોટી સાઇઝ છે. અહીંયા તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જશે. તમે જોઈ શકો છો અહીંયા સેમી ફર્નિચર કરેલું છે. આ બધું તમને ફર્નિચર જે રીતે જોઈ શકો છો એ રીતે એઝ ઇટ ઇઝ મળી જશે. પછી અહીંયા ઉપર 2 રૂમ્સ બીજા છે, એ પણ હું તમને ઉપરથી બતાવી દઉં છું. ચલો, અહીંયા તમે ઉપર 2 રૂમ્સ છે. ઉપરના રૂમ પણ બંને માસ્ટર બેડરૂમ છે. આ રૂમની સાઇઝ ઘણી એવી મોટી જગ્યા છે. અહીંયા તમને બંને બાજુ બારી મળી જશે. બહુ મોટી જગ્યા છે. આખામાં ફર્નિચર કરેલું છે. અહીંયા આ તમને બેડથી લઈને જે દેખાય છે એઝ ઇટ ઇઝ એ રીતે આપવાનું છે. અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ પણ તમને મળી જશે. અહીંયા પણ તમને એક અલગથી જગ્યા આપેલી છે. અહીંયા તમે યુઝ કરી શકો છો કંઈ પણ સામાન મૂકવું હોય તો. આ અહીંયાનો બીજો રૂમ છે. બીજો રૂમ પણ સારી એવી સ્પેસવાળો રૂમ છે. અહીંયા પણ અટેચ ટોયલેટ બાથરૂમ આપેલું છે. પછી તમને અહીંયાની બાલ્કની બતાવું. આ અહીંયા ઘરની ઉપરની બાલ્કની છે. તો સારી એવી સ્પેસમાં બાલ્કની આપેલી છે. આ તમારા ઘરની બાલ્કની રહેવાની છે. સોસાયટી સાઈડના ફેસમાં બાલ્કની રહેવાની છે. આ સાઈડ રોડ રહેવાનો છે. અહીંયાથી તમે ટેરેસ જવા માટે એક્સેસ લઈ શકો છો. આવી જ પ્રોપર્ટી બાય કરવા માટે મારું પેજ લેન્ડ ઇન્ડિયાને ફોલો કરીને મને પર્સનલમાં DM કરી શકો છો. થેન્ક યુ.